હેલો ફ્રેન્ડ્સ, મારી ચેનલમાં આકાર ક્રોશેટમાં આપનું સ્વાગત છે. ફ્રેન્ડ્સ, આજે આ વિડીયોમાં મેં ન્યૂ બોર્ન બેબી માટેનું ફ્રોક બનાવ્યું છે, જે 3 કલર મેં પસંદ કર્યા છે અને બનાવવામાં પણ એકદમ ઇઝી છે અને સાઇઝ વધારી અને આપ મોટી સાઇઝનું પણ બનાવી શકો છો. તો આવા જ નવા વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો. પસંદ આવે તો એક લાઈક, કમેન્ટ અને શેર જરૂર કરો. તો ચલો સ્ટાર્ટ કરી દઈએ. તો એ માટે બે કલર લીધા છે, ગ્રીન અને વ્હાઈટ, અને 10 નંબર ક્રોશિયા હૂક છે. એક નોટ લગાવી દઈએ. નોટ લગાવી અને ચેન ભરીશું. થ્રી, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20. આગળ પણ હું ભરી લઈશ. તો આ રીતે મેં 48 ચેન લઈ લીધી છે, એટલે કે 48. હવે 2 પ્લસ કરી દઈશું, 1 અને 2. હવે 3 ચેન 1, 2, 3 સ્કીપ કરી 4 વાળી ચેનમાં આપણે ડીસી લઈશું. નેક્સ્ટમાં પણ ડીસી. હવે નેક્સ્ટમાં પણ ડીસી. તો આ રીતે પૂરી રો ભરી લઈએ ડીસીથી. તો આ રીતે આ 48 ડીસી ભરાઈ ગયા. 2 ચેન અહીં આવી ગઈ, એટલે 50 ટોટલ થઈ ગયું. ટોટલ ડીસી 48 થઈ ગયા અને 2 ચેન તો દબાઈ ગઈ. હવે સેકન્ડ લાઇનમાં લઈએ તો પહેલાં 3 ચેન લઈ લઈશું. 1, 2 અને 3. 3 ચેન લઈ ટર્ન કરી દઈશું અને નેક્સ્ટ ચેનમાં ડીસી લઈશું. સિક્સ અને 7 ડીસી લઈ લઈએ. તો 7 ડીસી લઈ લીધા. ચેન કાઉન્ટ કરી લઈશું. 3, 4, 5, 6, 7. 2 ચેન લઈશું. 2 ચેન લઈ નેક્સ્ટ ચેનમાં ડીસી લઈશું.
તો ફ્રેન્ડ્સ કોઈ ચેન સ્કીપ કરવાની હોતી નથી. ફરીથી ડીસી લઈશું. 1 2 3 4 5 6 7 તો 10 ડીસી ભરી લીધા. 1 2 3 4 5 6 7 8 9 અને 10. હવે 2 ચેન લઈશું. ફરીથી નેક્સ્ટ ચેનમાં ડીસી લઈશું. 2 તો આ રીતે હવે 14 ડીસી ભરી લીધા છે મેં. 14 ડીસી ભરી લીધા. હવે 2 ચેન લઈશું. 1 અને 2. હવે નેક્સ્ટ ચેનમાં ડીસી ભરતા જઈશું અને 10 ડીસી ભરીશું. હવે 2 ચેન લઈ લઈએ. 10 ડીસી થઈ ગયા. હવે 2 ચેન લઈ ફરીથી જે 7 ડીસી લઈ લઈએ. વધ્યા છે લાસ્ટમાં 7 ડીસી આવશે. તો આ રીતે 7 ડીસી લઈ લીધા. તો ફ્રેન્ડ્સ સ્ટાર્ટમાં આપણે 7 ડીસી લીધા, 2 ચેન લીધી, 7 ડીસી સ્ટાર્ટમાં, 2 ચેન, 10 ડીસી, 2 ચેન, 14 ડીસી, 2 ચેન, 10 ડીસી, 2 ચેન અને 7 ડીસી. હવે થર્ડ રાઉન્ડ ચાલુ કરીએ. તો 3 ચેન લઈએ, ટર્ન કરી દઈએ અને નેક્સ્ટ ચેનમાં ડીસી ઉપર ડીસી લઈ લઈશું. સેવન ડીસી ઉપર આપણે 7 ડીસી લઈ લઈએ. હવે 1 ડીસી ગેપમાં લઈ લઈશું. જે આગળ રાઉન્ડમાં 2 ચેન લીધી તેમાં જ. હવે ફરીથી 2 ચેન લઈશું અને એ જ ચેનમાં ડીસી લઈશું. હવે ડીસી ઉપર ડીસી. ટેન ડીસી ઉપર 10 ડીસી લઈ લઈએ છીએ. હવે આ ગેપમાં 1 ડીસી, 2 ચેન લઈશું. એ જ ગેપમાં 1 ડીસી. ફરીથી 14 ડીસી ઉપર 14 ડીસી લઈ લઈએ.
તો આ રીતે 14 ડીસી ઉપર 14 ડીસી મેં લઈ લીધા છે. હવે આ ગેપમાં આવી ગયા 1 ડીસી લઈશું અને 2 ચેન લઈશું. એ જ ગેપમાં આપણે 1 ડીસી લઈશું. પ્લીઝ ફ્રેન્ડ્સ, મારો વિડીયો પૂરો જુઓ. ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો અને કમેન્ટ પણ કરો. અને બેલ આઇકન જરૂર દબાવો. જો નવી મારી ચેનલ પર આવ્યા હોય નવા, એમને રિક્વેસ્ટ છે કે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો, જેથી નવા વિડીયો અપલોડ કરું તો સૌથી પહેલાં આપણા સુધી પહોંચી જાય. હવે ડીસી ઉપર ડીસી લઈ લઈએ. 10 ડીસી ઉપર 10 ડીસી લઈ લઈએ. તો આ રીતે મેં લઈ લીધા છે. હવે 10 ડીસી 2 ચેન અહીંયા 1 ડીસી લઈ લઈશું, પછી 2 ચેન લઈશું, ફરીથી 1 ડીસી એ જ ગેપમાં. હવે જે આ 7 ડીસી છે એની ઉપર ડીસી 7 ડીસી લઈ લઈએ. તો ફ્રેન્ડ્સ, આ રીતે મેં આ રાઉન્ડ પણ કમ્પ્લીટ કરી દો. આ રાઉન્ડમાં ફ્રેન્ડ્સ આપણે ડીસી ઉપર ડીસી 7 ડીસી, પછી એ ગેપમાં 1 ડીસી 2 ચેન અને 1 ડીસી, ફરીથી 10 ડીસી લીધા, 1 ડીસી, આ ગેપમાં 2 ચેન 1 ડીસી, 14 ડીસી લીધા, આગળની લાઇનમાં 14 હતા એની પર 14, પછી 1 ડીસી 2 ચેન 1 ડીસી, એ રીતે 7 10 પછી 14 10 અને 7. પછી અહીંયા જે વચ્ચે લઈએ છીએ 2 ડીસી આવી જાય છે, એટલે એ રીતે સાઈઝ વધતી જશે એની. તો આ રીતે આગળની લાઈનમાં આપણે ભરતા જઈશું. હવે 3 ચેન લઈશું. તો અહીંયા 7 ડીસી ઉપર 7ના બદલે 8 થઈ ગયા હશે. હવે 3 4 5 સોરી ફ્રેન્ડ્સ, અહીંયા એક મિસ્ટેક થઈ ગઈ હતી. 4 ડીસી અહીંયા ડીસી લેવાનું ભૂલી ગઈ હતી, એટલે 1 2 3 4 5 6 7 અને 8 ડીસી થઈ ગયા. એટલે જેમ સાઈઝ વધતી જશે એમ ડીસી પણ વધતા જશે. ને હવે 10 કરી 1 2 અને 3 ચેન લઈએ, ફરીથી ડીસી ઉપર ડીસી લઈ અહીંયા આવી જઈએ. નેક્સ્ટ ચેનમાં આપણે ડીસી લઈશું. થ્રી થઈ ગયા, 4 5 6 7 8 ઉપર 8 આવી ગયા. હવે અહીંયા ગેપમાં 1 લઈશું એટલે 9 થઈ જશે. હવે 2 ચેન લઈશું, ફરીથી એ જ ગેપમાં ડીસી લઈએ, ફરીથી ડીસી ઉપર ડીસી લઈ લઈએ. તો ફ્રેન્ડ્સ, હવે 1 2 3 4 5 6 7 8 અને 9 થઈ ગયા, અને આને પણ કાઉન્ટ કરીશું એટલે 10 થઈ ગયા. એવી જ રીતે આગળની લાઇનમાં આપણે જેમ 10 ડીસી હતા, પછી 11 થઈ ગયા, 1 વધી ગયું, 3 4 5 6 7 8 9 10 11 અને આ ગેપમાં આવી ગયા. તો એ રીતે જ 2 ડીસી વધતા જશે, અહીંયા ચેન પણ વધતી જશે અને સાઈઝ પણ વધતી જશે. તો આ રીતે જ દરેકમાં ભરી લઈએ. ફ્રેન્ડ્સ, યાદ રાખવાનું છે કે
આ ગેપમાં 1 ડીસી લેવાનું છે, 2 ચેન અને 1 ડીસી, તો સાઈઝ વધશે. તો ચલો આ રીતે જ આ લાઈન પણ કમ્પ્લીટ કરી લઈએ. તો આ રીતે જ આ રાઉન્ડ કમ્પ્લીટ કરી લીધું છે મેં, અને આગળ આપના મેજરમેન્ટ પ્રમાણે લાઈનો વધારી શકો છો. આગળ પણ હું રો વધારી દઈશ અને પછી બતાવીશ. આપના મેજરમેન્ટ પ્રમાણે બેબીના માપ લઈ અને પછી એ રીતે વધારતા જવાનું. અને અહીંયા ગેપમાં 2 ડીસી આપ વધારી અને આગળ ભરી શકો છો. મેં 1 લીધા છે તો 2 પણ લઈ શકો છો. એ રીતે પણ કરી શકાય. 2 અહીંયા, 2 ચેન અને 2 અહીંયા. એ રીતે 2 ડીસી 1ના બદલે 2 ડીસી પણ વધારી શકાય. જેટલી સાઈઝ વધારી એટલી વધારી અને આપ પણ બનાવી શકો છો આ રીતે. તો ચલો આગળ હું કમ્પ્લીટ કરી લઉં આગળની લાઈન બધી. તો આ રીતે આગળ મેં લાઈન કમ્પ્લીટ કરી લીધી છે. ટોટલ લાઈન આપણે કાઉન્ટ કરી લઈએ તો 1 2 3 6 7 અને 8 ટોટલ રો ભરી લીધી છે. હવે કલર ચેન્જ કરીએ. રેડ કલર મેં લઈ લીધો છે અને હવે 1 2 અને 3 ચેન લઈ લઈએ. થોડું ખેંચી લેવાનું. હવે ટર્ન કરી દઈશું અને ફરીથી ડીસી ઉપર ડીસી લઈ લઈએ. તો આ રીતે આ કમ્પ્લીટ થઈ ગયું. હવે અહીંયા ગેપમાં આવી ગયા પાછા. હવે 1 ગેપમાં આવી અને 1 ડીસી લઈ લીધું છે. હવે અહીંયા 1 લીધા હતા, હવે 2 ડીસી લઈશું. અહીંયા 1 ડીસી લીધા હતા અને 2 ચેન હતી અને 1 ડીસી. તો અહીંયા પણ 2 ડીસી અને 2 ચેન લઈશું. ફરીથી 2 ડીસી લઈ લઈએ. 1 અને 2 એટલે કે ડીસી વધાર્યા છે મેં. અહીંયા 1 હતા બધી લાઈનમાં, 1 અને 1 લીધા હતા. અહીંયા 2 ચેન અને 2 ડીસી. હવે ડીસી ઉપર ડીસી લઈ લઈશું. તો આ રીતે અહીંયા સુધી હું કમ્પ્લીટ કરી લઈશ અને અહીંયા આવી જઈશ. તો એ રીતે ફ્રેન્ડ્સ અહીંયા ગેપમાં આવી ગયા. 2 ડીસી મેં લઈ લીધા છે. હવે 2 ચેન લઈશું. ફરીથી 2 ડીસી લઈએ. તો ફ્રેન્ડ્સ આ રીતે જ આ લાઈન 2 ડીસી વધારી અહીંયા ગેપમાં 2 ડીસી 2 ચેન 2 ડીસી એ રીતે વધારી આ પૂરી રો આ રીતે હું કમ્પ્લીટ કરી લઉં. તો આ રીતે આ રો મેં કમ્પ્લીટ કરી લીધી છે. હવે અહીંયાને જોઈન્ટ કરી દઈશું. અહીંયા જોઈન્ટ કરી અને કલર ચેન્જ કરી દઈશું. હવે ફરીથી વ્હાઈટ કલર લઈશું. બધું કટિંગ કરી લઈશું લાસ્ટમાં. હવે આ કલરમાં ભરીશું વ્હાઈટમાં.
જ્યાંથી છોડી હતી ત્યાંથી જ લઈશું. 3 ચેન લઈ ફરીથી ડીસી ઉપર ડીસી લઈ લઈએ. તો આ રીતે અહીંયા સુધી મેં ભરી લીધું છે. હવે બંનેને જોઈન્ટ કરી દઈશું. બાય બનાવી દઈશું એટલે આ ભાગ અને પાછળનો ભાગ લઈ અને એને જોઈન્ટ કરી દઈશું. જોઈન્ટ કરી હવે પાછળના ભાગે ડીસી લઈશું. તો ફ્રેન્ડ્સ, આ રોમાં દરેક ચેનમાં ડીસી ઉપર ડીસી લઈ અહીંયા સુધી પૂરી રો 1 ડીસીથી લઈશું. આ રીતે અહીંયા કોઈ ગેપમાં ભરવાની નથી ચેનને. ડીસી ઉપર ડીસી લઈ અહીંયા આવી જઈશું. તો આ રીતે દરેક ડીસી ઉપર ડીસી મેં લઈ લીધા છે. આ બાય જોઈન્ટ કરી હતી એ રીતે આ બાય પણ જોઈન્ટ કરી દઈશું. હવે ફરીથી ટર્ન કરી દઈ અને ડીસી ઉપર ડીસી લઈ લઈએ. આગળના ભાગે આવી ગયા. તો આ રીતે આ કમ્પ્લીટ કરી લીધું છે. હવે આને જોઈન્ટ કરી દઈશું આ રીતે. તો આ રીતે 1 ડીસીથી લાઈન પૂરી કમ્પ્લીટ કરી નાખ્યું આ રાઉન્ડ. હવે બીજો રાઉન્ડ લઈએ તો 3 ચેન મેં ભરી લીધી છે. અને નેક્સ્ટ ચેનમાં 1 ડીસી એટલે કે આ રાઉન્ડ પણ આપણે 1 ડીસીથી જ ભરીશું. દરેક ચેનમાં 1 ડીસી. આ રીતે કમ્પ્લીટ કરી લઈશ. તો આ રીતે આ 2 લાઈન 1 ડીસીની લઈ લીધી છે. હવે કલર ચેન્જ કરીશું. ફ્રેન્ડ્સ, મેં 3 કલર્સનો ઉપયોગ કર્યો છે અને 3 ચેન લઈ લઈએ. હવે થ્રી ચેન લઈ અને એક ચેનમાં આપણે ટુ ડીસી થઈ ગયા. હવે 1 ચેન. હવે નેક્સ્ટમાં 1 અને 3 ચેન લઈ નેક્સ્ટ ચેનમાં 1 ડીસી અને
2DC 1 ચેન લઈશું, ફરીથી 2DC લઈશું, 1 અને 2, ટુ સ્કીપ કરી દઈશું અને 1 2DC. તો આ રીતે આ રાઉન્ડ પણ કમ્પ્લીટ કરી લઈએ, 2DC અને 1 ચેન વાળો. વન ચેન અને 2DC. તો ફ્રેન્ડ્સ આ રાઉન્ડમાં 2DC 1 ચેન 2DC 2DC અને 1 ચેન 2DC એ રીતે આ રાઉન્ડ કમ્પ્લીટ કરી લઈએ. તો આ રીતે આ લાઈન મેં કમ્પ્લીટ કરી છે 2DC અને 1 ચેન વાળી. બીજી લાઈન પણ આપણે 2DC અને 1 ચેનથી જ લઈ લઈશું. થ્રી લઈ પછી જે આ ચેન લીધી છે એમાં લેવાનું છે. તો DC અને 1 ચેન, ફરીથી 2DC 1 અને 2. ફ્રેન્ડ્સ આ રીતે જ આ લાઈન પણ આપણે 2DC 1 ચેનથી લઈશું. આ જે ચેન લીધી છે એમાં આપણે ભરવાનું હોય છે. અહીંયા લીધી 2DC વચ્ચે 1 ચેન હતી, એમાં દરેક ચેનમાં આ રીતે લઈ લઈશું 2DCને. તો ચલો આ લાઈન પણ સેમ આ રીતે જ ભરી લઈએ. તો આ રીતે ફ્રેન્ડ્સ મેં આ 2 લાઈન પૂરી કરી લીધી છે 2DC 1 ચેન અને 2DCથી. હવે આ જ રીતે આગળ DC વધારીશું આપણે. તો પહેલાં 3 ચેન લઈ લઈશું, 3 અહીંયા ચેનમાં આવી જઈશું, 1 2. હવે 3DC લઈશું. 2 રો આપણે ભરી છે 2DCથી, હવે 3DC અને 1 ચેનથી ભરીશું. તો આ 3DC અને અહીંયા ચેન ભરી છે એ રીતે 3DC લીધા છે. હવે 1 ચેન લઈ લઈશું, ફરીથી અહીંયા આવી જઈશું, તો આ રાઉન્ડ પણ આ રીતે જ કમ્પ્લીટ કરી લઈએ ફ્રેન્ડ્સ. અને આનાથી આગળ રો કમ્પ્લીટ કરી લઈશ અને પછી આપને બતાવીશ ફ્રેન્ડ્સ. આ સ્ટાર્ટમાં આપણે જે રીતે લીધું 2DC અને 2 ચેનની 2 લાઈન લીધી છે, હવે 3DCની આગળ લાઈનો કમ્પ્લીટ કરું અને પછી આપને બતાવીશ. તો આ રીતે ફ્રેન્ડ્સ મેં આ ટોટલ 8 રો બનાવી દીધી છે. અહીંયા ગ્રીન કલરમાં 1 2 3 4 5 6 7 અને 8. હવે નીચે બોર્ડર બનાવી દઈએ. ફ્રેન્ડ્સ આપ જોઈ શકો છો કલર કોમ્બિનેશન પણ સરસ લાગે છે અને એકદમ બ્યુટીફુલ બેબી ફ્રોક તૈયાર થઈ ગયું છે. હવે બોર્ડર બાકી છે, કરી દઈએ આપણે. તો એ માટે આપણે ગમે ત્યાંથી સ્ટાર્ટ કરી દઈશું. અહીંયા ગેપમાંથી લઈ લઈશું, 2 ચેન લઈશું અને એક એસસી ભરીશું. એસસી ભરી પછી
અહીંયા આ જે ગેપ છે એમાં લઈ લઈએ. ટુ 3DC 4DC 5DC 6DC 7DC અને 8DC. અહીંયા આપણે 8DC લઈ લઈશું. પછી અહીંયા આપણે આ ગેપમાં આવી અને એક એસસી લઈ લઈશું. તો આ રીતે જ દરેક રો ભરી લઈશું. આપણે બોર્ડર બનાવી દઈએ આ રીતે જ 1 2 3 અહીંયા એસી લઈ લઈએ. તો ફ્રેન્ડ્સ આ રીતે જ આ બોર્ડર કમ્પ્લીટ કરી લઈશ. ત્યારબાદ આપને બતાવીશ. પ્લીઝ ફ્રેન્ડ્સ વિડીયો મારો પૂરો જુઓ. ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો. જે નવા આવ્યા છે મારી ચેનલ પર એમને એક રિક્વેસ્ટ છે કે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને બેલ આઇકન દબાવી દો. તો ચલો આ બોર્ડર પૂરી કરી લઉં. તો આ રીતે આ બોર્ડર મેં કમ્પ્લીટ કરી દીધી છે અને ફ્રોક ન્યૂબોર્ન બેબી ફ્રોક તૈયાર થઈ ગયું. હવે આ ફ્લાવર છે એને આપણે લગાવી અને ડેકોરેટ કરીશું. આ વિડીયો આગળના મારી ચેનલ પર આપ જઈ અને જોઈ શકો છો. આગળના વિડીયોમાં આપને મળી રહેશે. અને આ પણ મેં બનાવ્યું છે. તો ચલો આને લગાવી અને ડેકોરેટ કરીએ. તો આ રીતે બંને ફ્લાવર અહીંયા અને એક ફ્લાવર અહીંયા લગાવી દીધો અને ન્યૂબોર્ન બેબી માટેનું ફ્રોક તૈયાર થઈ ગયો. ફ્રેન્ડ્સ વિડીયો પસંદ આવે તો પ્લીઝ લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. અને નવા વ્યુઅર્સને વિનંતી કે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને બેલ આઇકન પણ દબાવી દો. આવા જ નવા નવા વિડીયો જોવા માટે બેલ આઇકન જરૂર દબાવો અને કમેન્ટ પણ કરો. નવા વિડીયોમાં નવી પ્રોજેક્ટ સાથે મળીએ ત્યાં સુધી થેન્ક્સ ફોર વોચિંગ.